નમસ્કાર વાલા ખેડૂત મિત્રો, હું એબી ચાવડા ખેતીવાડી ગ્રામ સેવક આપ સૌનું અમારી ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું. આ ખેડૂત પોર્ટલ પર આપ સૌ ખેડૂત ભાઈઓ જે સાધનોમાં સબસિડી માટે ઓનલાઈન અરજી કરેલ છે એમાં લગભગ મોટા ભાગના સાધનોમાં સબસિડી માટે ડ્રો થઈ ગયો છે. અગાઉના વિડીયોમાં આપણે માહિતી મેળવી કે ટ્રેક્ટર, મિની ટ્રેક્ટર, તાર ફેન્સિંગ, ગોડાઉન, મોબાઈલમાં સહાય ઉપરાંત પાઇપલાઇન, પાણીની મોટર, તાડપત્રી અને દવા છાંટવાનો પંપ આટલા સાધનોમાં સબસિડી માટે ડ્રો થઈ ગયો છે. અને હવે પછી જે ખેતરમાં ટ્રેક્ટરથી ચાલતા જે સાધનો છે એમાં પણ ડ્રો થઈ ગયો છે. ટૂંકમાં લગભગ મોટા ભાગના સાધનોમાં ડ્રો થઈ ગયો છે. હવે આ કયા કયા સાધનોમાં ડ્રો થયો છે, ડ્રોમાં વારો આવ્યો પછી પૂર્વ મંજૂરીનો હુકમ ડાઉનલોડ કેવી રીતે કરવો, ડોક્યુમેન્ટ કેવી રીતે અપલોડ કરવા, જે તે સાધનની ખરીદી કરી ડોક્યુમેન્ટ કોને રજૂ કરવા, એના વિશે આ વિડીયોમાં આપણે વિસ્તૃતથી સંપૂર્ણ માહિતી મેળવીશું. માટે વિડીયોને અંત સુધી જોવાનું ચૂકશો નહીં. એ પહેલા આપ સૌ દર્શક મિત્રોને જણાવી દઈએ કે વખતો વખત જાહેર થતી સરકારશ્રીની વિવિધ સબસિડી યોજનાઓની વિડીયો દ્વારા માહિતી મેળવવા માટે આપણી આ ખેડૂત મિત્ર ચેનલ સબસ્ક્રાઇબ કરવા વિનંતી. સાથે સાથે દર્શક મિત્રો, વિડીયો ગમે તો લાઈક કરજો અને વધુમાં વધુ ખેડૂતોને આ વિડીયો શેર કરવાનું એટલે કે મોકલવાનું ભૂલશો નહીં. તો ખેડૂત મિત્રો, અત્યારે ખેતીવાડીમાં જે સાધનો છે જેમાં રોટાવેટર, પાવર થ્રેશર, ઓટોમેટિક સીડ ડ્રીલ એટલે કે વાવણીયા તમામ પ્રકારના, હળ તમામ પ્રકારના, પાવર ટીલર, શ્રેડર, મોબાઈલ શેડર, રીપર, બાઇન્ડર વગેરે જેવા જે ટ્રેક્ટરથી ચાલતા જે સાધનો છે, ખેત ઓજારો, એમાં સબસિડી માટે ડ્રો થઈ ગયો છે અને ખેડૂતોને પૂર્વ મંજૂરી પણ આપવામાં આવેલ છે. જે તે ખેડૂતોના મોબાઈલમાં મેસેજ પણ આવી ગયેલ છે. તો આપ સૌ ખેડૂત ભાઈઓને જણાવી દઈએ કે જે ખેડૂતોને આ સાધનમાં સબસિડી માટેના આવા મેસેજ આવેલા હોય તો આપ સૌ ઘરે બેઠા તમારા મોબાઈલમાં પૂર્વ મંજૂરીનો હુકમ ડાઉનલોડ કરી શકો છો. આ હુકમ ડાઉનલોડ કેવી રીતે કરવો એના માટે અમે અમારી ચેનલમાં એક વિડીયો બનાવેલ છે. એ વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપ સૌને મળી જશે. એ વિડીયો જોઈને આપ સૌ સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ માહિતી મેળવી તમારી પૂર્વ મંજૂરીનો હુકમ ડાઉનલોડ કરી શકો છો. જે તે સાધનમાં પૂર્વ મંજૂરી મળે ત્યારબાદ દર્શક મિત્રો, આપ સૌને સાધનની ખરીદી માટે 30 દિવસની મુદત આપવામાં આવશે. આ મુદતની અંદર આપ સૌએ આઈ ખેડૂત પોર્ટલ પર ઇનપુટ ડીલરોમાં ખેત ઓજાર સાધનોમાં જે તે સાધનની આપ સૌએ ખરીદી કરવાની હોય એનું ઓનલાઈન કંપની અને માન્ય મોડલ અને એ માન્ય મોડલ ધરાવતા જે તે ડીલરોનું લિસ્ટ, તમારો વિસ્તાર, તમારા તાલુકા કે જિલ્લાના તમામ ડીલરોનું લિસ્ટ આવી જશે. એમાંથી આપ સૌ જે તે ડીલરનો સંપર્ક કરી તમારે જે તે કંપનીનું માન્ય મોડલની ખરીદી કરવાની હોય એ આપ સૌ કરી શકો છો. 30 દિવસની મુદત પૂરી થાય ત્યાં સુધીમાં આપ સૌએ આ સાધનની ખરીદી કરી તમામ ડોક્યુમેન્ટ ઓનલાઈન અપલોડ કરવાના રહેશે. આ ડોક્યુમેન્ટ દર્શક મિત્રો આઈ ખેડૂત પોર્ટલ પર આપ સૌએ તમારી આઈડીમાં અપલોડ કરવાના રહેશે. આના માટે વિસ્તૃત માહિતી વાળો વિડીયો અમે અમારી ચેનલમાં બનાવેલ છે. ડિસ્ક્રિપ્શનમાં આપ સૌને એ વિડીયોની લિંક મળી જશે. એ વિડીયો જોઈને આપ સૌ ઘરે બેઠા જે તે સાધનમાં સબસિડી માટે ડોક્યુમેન્ટ અપલોડ કરી શકો છો. ક્યાંય જવાની જરૂર નથી, ખર્ચો કરવાની જરૂર નથી. તો દર્શક મિત્રો, આ ડોક્યુમેન્ટ અપલોડ થઈ જાય ત્યારબાદ જે તે સાધનનું સાધન સહાય ફોર્મ જે તમારા તાલુકાની ખેતીવાડી ઓફિસ અથવા ખેતીવાડી ગ્રામ સેવકશ્રી દ્વારા આપવામાં આવે એ સાધન સહાય ફોર્મ ઉપરાંત પૂર્વ મંજૂરીનો હુકમ આપ સૌએ જે ડાઉનલોડ કરેલ હોય એ અને આપ સૌએ જે ઓનલાઈન અરજી કરેલ છે અરજીની પ્રિન્ટ, એમાં એકથી વધુ ખાતેદાર હોય એક ખાતામાં તો અન્ય ખાતેદારોનું સંમતિ પત્રક આપ સૌએ પાછળના પેજમાં રજૂ કરવાનું રહેશે. તમે જે તે સાધનની ખરીદી કરેલ હોય એ ખરીદીનું બિલ, ડીલરનું માન્યતા પત્રક ઉપરાંત 7/12 અને 8 આધાર કાર્ડ, બેંક પાસબુક અને જે તે સાધન, માનો કે રોટાવેટર ખરીદી કરેલ હોય તો રોટાવેટર સાથે લેતે લાભાર્થીનો ફોટો, સેન્ટ્રલ કોડ જે લગાવેલો હોય, લેસર કટ કરેલો એ સેન્ટ્રલ કોડનો ફોટો આપ સૌએ રજૂ કરવો અને એસસી કે એસટી કેટેગરીના ખેડૂતો હોય તો જાતિનો દાખલો રજૂ કરવો. ઉપરાંત દિવ્યાંગ ખેડૂત હોય તો એમને દિવ્યાંગનું પ્રમાણપત્ર રજૂ કરવું. સામાન્ય રીતે આ મુજબના ડોક્યુમેન્ટ આપ સૌએ રજૂ કરવા. ઉપરાંત વધુમાં જો તમારા તાલુકાના ખેતીવાડી ગ્રામ સેવક કે ખેતીવાડી ઓફિસ દ્વારા કોઈ ડોક્યુમેન્ટ રજૂ કરવાનું કહેવામાં આવે તો એ મુજબના ડોક્યુમેન્ટ આપ સૌએ સમય મર્યાદામાં એમને રજૂ કરવાના રહેશે. ત્યારબાદ એમના દ્વારા અઠવાડિયા 10 દિવસમાં તમારા આ સાધનનું વેરિફિકેશન કરવામાં આવશે. વેરિફિકેશન થઈ જાય ત્યારબાદ મહિના 2 મહિનાની અંદર આપ સૌને સબસિડીની રકમ જે મળવાપાત્ર હશે એ તમારા બેંક ખાતામાં સીધી જમા કરી દેવામાં આવશે. તો વાલા દર્શક મિત્રો, આવા જ ખૂબ જ ઉપયોગી વિડીયો પોતાના મોબાઈલમાં મેળવવા માટે આપ સૌ આપણી આ ખેડૂત મિત્ર ચેનલ સાથે બન્યા રહેશો. આપણી આ ચેનલ સાથે બન્યા રહેવા માટે આપણી ખેડૂત મિત્ર ચેનલ સબસ્ક્રાઇબ કરવા વિનંતી. જો આપ સૌને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને વધુમાં વધુ ખેડૂતોને આ વિડીયો શેર કરવાનું એટલે કે મોકલવાનું ભૂલશો નહીં. ઉપરાંત આ વિડીયો બાબતે કોઈ પણ પ્રશ્ન કે મૂંઝવણ હોય તો કોમેન્ટમાં આપ સૌ અમને જણાવી શકો છો. અમે આપ સૌના પ્રશ્નોના સંતોષકારક જવાબ આપીશું.